આયો ભાઈ હર હર મહાદેવ. તો ગાઈસ આજે જુઓ સાંજે બની રહી છે ભાખરી. તાવ એટલો આવ્યો, આખો દિવસ તાવ તાવ. તમે જુઓ તો તાવ ઉતરવા નોમ લઈ અને ઠંડી ચડે જાય બસ. તો થોડી હળદર નોખી અને ભાખરી બનાવું છું. કૌશલપુરી આવું લેવા માટે અમોન કૌશલપુરી મનન બિટ્ટુને લેવા આવું. અમદાવાદ પાછું જતું રહેવું પડશે. મેં નહોતું 2 દિવસ પહેલાં વ્લોગમાં કીધું હતું ખબર કે અમદાવાદ અમારે પાછું જતું રહેવું પડશે, કારણ કે મને તાવ ઉતરવાનું નોમ લેતો નહીં. તાવ ઉતરે ના એટલે જવું હોય કોઈ જગ્યાએ જવું હોય તો જઈ શકાય ના. અને એ કોણે છોકરો બીમાર થઈ ગયો હોય, માનસીને તાવ આવી ગયો, પછી આંચલનો તાવ આવી ગયો હોય, એ છોકરો બીમાર થઈ ગયો. અને હોય મૂન બિટ્ટુ બે બિટ્ટુને થોડું ઠીક હ, એને ખોસીન વોસીન બધું થઈ ગયું હ. એટલે શું કરવાનું, બધો બીમાર થઈ ગયો એટલે મારે તો પાછું જતું રહેવું પડશે. એવી આપણને થોડી ખબર હોય કે જ્યાં પછી આટલું બીમાર થઈ જવા આપણે બીમાર પડીશું તો હેડોક આપણે ના જઈએ. હેરાન થઈ ગઈ. આજે તો નાવાની ઈચ્છા નહીં થતી. અસલીમાં કહું કહે ને હું ઉઠી જ છું. અત્યારે હાલ કેટલા વાગેલા ખબર? ઘડિયાળમાં હું 1 મિનિટ હું મોબાઈલમાં જોઈ લઉં. 6:14 થઈ ગયો બરોબર. સાંજના 6:14 થઈ ગયો. તો મેં કીધું હવે કૌશલપુરી આવું અને બિટ્ટુને એકાદશી હ એટલે અમે બપોરે ખાલી એકલો મોરૈયો જ બનાવીને ખાઈ લીધો તો. હા અલી મને દેખાતું નહીં, મારા ચશ્મા બી પહેર્યા નહીં. પેલા નેના અક્ષર કેટલા થયા? 8:15 થયા. જો મને હા એકદમ હાવ નાના અક્ષર હોય ને પેલા નંબર આયા ને એટલે હાવ નાના અક્ષર નહીં દેખાતા. એટલે બીજું કે કેટલા કે 8 વાગ્યા 8:15 થયા. એટલે આવું બધું હોય. એટલે કેવું ખબર કે મેં કીધું હવે તાણ સવારે વહેલા અત્યારે કૌશલપુરી આવી જાય તો બધો સામાન બામાન બધો ગાડીમાં જે લઈ જવાનું હોય, આપણા કપડા ઘઉં હોય કટકું લાયા હતા. બા ઓફ થઈ ગઈ ને એટલે 3 મહિના ઘઉંનું કટકું હોય પડ્યું રહ્યું ને તે અંદર ફૂદો પડી જતો હોય ને એવું થવા માંડ્યું. તે મેં કીધું હોય ઘઉં રાખી આવીએ જઈએ એટલે દડાવા થાય. પણ હવે એવું વિચાર્યું કે દડાવવું નહીં, એના કરતા લોટ જ લઈને આવવાનું. તો અથી દળીને તૈયાર કરીને જ બાજરીનો લોટ ને ઘઉંનો લોટ નું આવી હું તો મેં 2 વખત ઘંટી 3 વખત દળી તો 2 ઘઉંના અને બાજરીનો તો ઈકન રાખ્યો તો લોટ 1 પાલી 1.5 પાલી જેવો હોય. થોડો ઘઉંનો લોટ લાવી હતી અને ખાસો બધો મારા બીટું બેન ખાવાનું એટલે બાજરીનો લોટ લાવી હતી. બાજરીનો લોટ તો હજી થોડો વધ્યો લઈ જાઉં પાછો અને ઘઉંનો લોટ તો પતી ગયો. 2 વખત ભાખરી ને એવું બધું બનાવ્યું તે પતી ગયો. બસ આ છેલ્લી ભાખરી બનાવીને હવે સવારે નીકળી જવું હોય વહેલા નહીં ધોઈ તૈયાર થઈને અત્યારે નહીં જ ઊંઘી જવું એવું થાય. કારણ કે હવે થોડું અત્યારે ઠીક ને વળી સવારે તાવ આવી જાય તો મારે તો આવું ને આવો કપડો પહેરી હું તો કોઈ તૈયાર થવાની નહીં, કશું નહીં. ગાડીમાં બેસી રહેવું, આવા નવા કપડાં પહેરીને બેસી જવું. દવા ગોળીઓ બહુ લઈએ ને તો પછી આ મોઢા પર પોલિયો થઈ જાય. તો એટલી ગરમ પડે ને દવા પેટમાં બળી જાય, એસિડિટી જેવું થઈ જાય. એટલી દવાઓ ગરમ પડે. દવાઓ જેટલી પીપી કરવી. અને આ 2 ઋતુ થઈ ગઈ ને એટલે તો શરદી મટવાનું નોમ જ નહીં લેતી ખમોડતી. તો ગાઈસ જુઓ આરે બ્લોગ હતો, આગે બ્લોગમાં બન્યા રહેજો. સવારે નીકળવું હોય. ગુલાબ જાંબુ લાવી કૌશલપુરી માટે અને મસ્ત બટાકાની શાક બનાવ્યું અને હળદર નોખી અને મસ્ત ભાખરી બનાવી. એટલે 2 ભાખરી બધા સવારે છોકરો ખોય ને એટલા માટે. તો મેં કીધું વ્લોગ નહીં બનાવું તો મૂકો એવું તો બધું હતું. કોક વખત આવી પોઝિશન આવી જાય આપડી. બધા દાડા હરખર હોય. કેવું વિચાર્યું તું ચણિયા ચોળી પહેરે આમ કરે તેમ કરે સાડી પહેરે ના બધું કાઢીને મૂકી દો. શું કરવાનું, તબિયત હારી ના રે ઊભું થવાના એવું જ ના હોય તો હું રીલ્સો બનાવો હારી. કોઈ ને ઠીક થશે તો બધું કરીશું પછી. ન તો બ્લોગ તો રેગ્યુલર આપવાના જ છે. તો ગાઈ જુઓ ટાઈસુભાઈ તો જુઓ કેવા ઊંઘ્યા. આ ઈયોને હે ને પેલી ગરમી લાગે એટલે આ મેચા આવી રીતે પેટ દબાઈને ઊંઘશે. ટી-શર્ટ બીશર્ટ બધું કાઢી નાખ્યું.
તો ગાઈસ જુઓ અમે ઘેરથી નીકળી ગયા છીએ કૌશલપુરી રાતે લેવા આવ્યા હતા ને બસ સવારે નાવા ધોવાનું બાકી જ છે અને વહેલા નીકળી ગયા છીએ કારણ કે માનસીને ને બેને જવું છે બહાર. જય માતાજી, બહુચરમાં, બ્રહ્માણીમાં, ગોગા મહારાજ. તો જુઓ અમારા ગામમાં થઈને અમે નીકળી ગયા. ઘડિયાળમાં વાગેલા છે અત્યારે 7 વાગેલા હ. તો બસ હવે નીકળી ગયા છીએ ને જોઈએ કેટલા વાગે પહોંચીએ તો જઈને બતાવું. સામાન બધો લીધો હ, ઘેર જઈને ઉતારીશું સામાન બધો. બહુ બધો સામાન હોય એટલે અડધી વસ્તુ ઘેર રહી જાય એવું થયું. ટાઈસુ જેવા બેઠા આવી જુઓ અમારા ખોડામાં. ટાઈસુભાઈને મજા આવી જઈ હવે. સો ગાઈઝ આપણે સિદ્ધપુરના ટાટા બાય બાય કરી દઈએ. બસ એ આ સિદ્ધપુર જ્યું. સિદ્ધપુરથી આગળ નીકળી જઈએ. સિદ્ધપુરનો જોપો જાય ને એટલે તો બહુ કાઠું પડી જાય મને. વર્ષો હોય કાઢ્યો એ જન્મ મારો હોય છે એટલે બહુ કાઠું પડી જાય હ. તો જુઓ નર્મદા કેનાલ આવી ગઈ અને આપણે અમદાવાદમાં આવી ગયા છીએ. કોઈ વધારે મેલા કપડા હોય તો બધો સામાન પહેલાં તો ઘેર ઉતારી દઈએ. જો કેટલો બધો સામાન લાવે. એમાં તો દર વખત એવું થાય પછી જતી વખત તો સામાન લઈ જવાનું, કોકનું કોક હોય આવીએ એટલે સામાન હોય. તો મારા જેવું કને કને થાય કોમેન્ટમાં કહેજો. આયો લ્યા. ભાઈ છો જોતા લેવા ગયો. જો કેટલા વાગે પહોંચ્યો. આ તમને મેં ફોન કરે ઉપાડતા જ એમ નહીં. પંખો એકલો કેમ ફરે છે? એસી કેમ ચાલુ છે? સ્વિચ બંધ કરીને ચાલુ કરો એટલે થઈ જાય. હવે જો બંધ કરીને ચાલુ કરો એટલે આ થઈ જાય. નહીંથી રિમોટથી કરવું પડશે. તો ગાઈસ જુઓ અમે અમદાવાદ પહોંચી ગયા છીએ અને સિદ્ધપુર જેવું થયું કારણ કે ઘેર આવ્યા ને તાવ તો બહુ આવતો હતો મને. એટલે અત્યારે આજ રાતે આખી રાત ઊંઘી નહીં એવો તાવ આવી ગયો. પણ આ ચાલ પેલા ભાખરી લાવી હું બે ત્રણ ભાખરી ખાવી એટલે શું ખબર હવે આવીને તો આરામ કરવો કે બધું સેટ કરવું કે ઘર સાફ કરવું શું કરવું. ઘર તો કરવું જ પડશે. જો આ બધો સામાન આ સ્ટેન્ડ લાવ્યા છીએ. આ સ્ટેન્ડ ફિટિંગ કરવાનું હોય એક તો આ બધું સરખું કરવું પડશે. બધું જો કેવું બધું આડું અવડું બધું પડી. ઘઉં લાવ્યા છીએ તો ઘઉં ચાળીને બધા ભર દેવા પડશે સરખા. કેટલું બધું કોમ હજી નાવા ધોવાય રહ્યો ન તો અમે નાયા ધોયા વગર જ આવ્યા છીએ. તો ગાઈસ બસ જુઓ ચા નાસ્તો કરીને જ ખાલી આવ્યા તો અને નાવા ધોવાનું બાકી નહીં. ધોઈને તૈયાર થઈને પછી મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.